નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢ પહોંચ્યા। હર્ષ સંઘવીએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા છે। સાધુ સંતોના પણ હર્ષ સંઘવીએ આશીર્વાદ લીધા છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભવનાથ મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી છે। प्रदेश भाजप संगठनના મહામંત્રી સહિતના અનેક નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ગૃહમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢ પહોંચ્યા। જૂનાગઢ ખાતે સાધુ સંતોના પણ તેમને આશીર્વાદ લીધા। હર્ષ સંઘવીએ ભવનાથ મહાદેવના દર્શન કર્યા છે। ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી છે। સાધુ સંતોના પણ હર્ષ સંઘવીએ આશીર્વાદ લીધા છે। ભવનાથ મંદિર ખાતે દર્શન કરીને ધન્યતા અનુભવી છે। प्रदेश भाजप संगठनના મહામંત્રી સહિતના અન્ય નેતાઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના સૌ ભાવિ ભક્ત નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। વિશ્વ પ્રખ્યાત ભવનાથનો મેળો આખો વર્ષ દેશ વિદેશના સૌ લોકો ભવનાથના મેળામાં સામેલ થવા માટે રાહ જોતા હોય છે। આજે લાખો લોકો ભવનાથના મેળામાં જોડાવા માટે દેશના ખૂણે ખૂણેથી જૂનાગઢ ખાતે પધારેલા છે। કિલોમીટરો સુધી ઓમ નમઃ શિવાયના નારા લાગી રહ્યા છે। આજે ભવનાથ મહાદેવના દર્શન કરવાના, પૂજા અર્ચના કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થયો। સાથે સાથે મારા ગુજરાતના સૌ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તો આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે। રાજકોટ શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રાનું ખાસ આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોવા મળ્યા હતા। દસનામ ગોસ્વામી સમાજ દ્વારા શોભાયાત્રાનું ખાસ રાજકોટ શહેરમાં ભવ્ય આયોજન કરાયું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળ્યા હતા। અલગ અલગ વેશભૂષામાં પણ શિવશક્તિની આરાધના દર્શાવી છે। મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને ખાસ રાજકોટ શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું। જૂનાગઢમાં મહાશિવરાત્રીના દિવસે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। સંતો, ઋષિમુનિઓ, દેવી દેવતાઓ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ સાધુ સંતોની રવાડી એટલે શિવજીનો વરઘોડો નીકળે છે, જેમાં નાગા સંન્યાસીઓ, મહંતો જોડાશે અને વિવિધ કૃતિઓ કરશે। ભવનાથ તળેટીમાં આવેલા મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાનનો અનેરો મહિમા રહ્યો છે। में स्नान करने से भगवान शिव के ये दर्शन होते हैं और इसमें निरोगी काया रहते हो, स्वच्छ रहते हो, अपनी भगवान की कृपा प्राप्त होती है। स्नान करने से भगवान ने जो भी अपने को स्नान करने के लिए पर्व बनाए ना, जो भी है, तो इसमें एक जल देवता का भी एक आधीन होता है। गंगा मैया ने कही मैं सबके पाप धोऊंगी, मेरे पाप कौन धोएगा। અને અહીંયા અમે કાલથી આવ્યા છીએ મેળામાં અને બહુ બધી ટ્રાફિક છે। ભવનાથ મેળો છે, રવાડી કાલે નીકળવાની છે, બહુ આજે નીકળવાની છે અને અમે લોકો બહુ મજા આવી કરીએ છીએ। બહુ બધી ટ્રાફિક છે, બહુ બધું સારું છે, જોવા મળે છે, બહુ બધું પબ્લિક બહુ બધી જાગી છે। પ્રેતો, દેવી દેવતાઓ સાથે બારાત નીકળી હતી। એ રીતે રાતે 12 વાગે રવેડી નીકળે સંતોની અને શિવજીનો વરઘોડો કયો તો કહી શકાય। તો ઝુલુસ રવાડી નીકળશે, એની અંદર નાગા સંન્યાસીઓ, મંડલેશ્વરો સાથે મળી અને મૃગીકુંડની અંદર સ્નાન કરશે। શિવ અને જીવનું મિલન એટલે મહાશિવરાત્રીનો મેળો। આજે મહાશિવરાત્રીનો પર્વ છે અને મૃગીકુંડમાં
સ્નાન કર્યા બાદ આ મેળાનું સમાપન થાય છે ત્યારે ભવનાથ મંદિરના દ્રશ્યો બતાડવા માંગીશ પહેલા કે આ જે ભવનાથ મહાદેવ મંદિર છે અને તેની બાજુમાં જ મૃગીકુંડ છે કે જ્યાં આજે મધરાત્રિ એટલે કે મહાશિવરાત્રીની મધરાત્રિએ સંન્યાસીઓ નાગા સંન્યાસીઓ જ્યાં ડૂબકી લગાવવાના છે તે કુંડની સફાઈ થઈ ગઈ છે અને આ કુંડની અંદર રાત્રિના સમયે રવાડી બાદ સાધુ સંતો છે તે સ્નાન કરશે। બીજી તરફ મહાશિવરાત્રીના મેળાને લઈને અહીંયા માન્યતા એવી પણ છે કે જ્યારે સાધુ સંતો અહીંયા સ્નાન કરે છે ત્યારે જે અમુક જે સંતો હોય છે કે જે શિવજીના પ્રિય હોય છે તે અહીંથી છે તે ગાયબ થઈ જતા હોય છે તેવી એક માન્યતા છે। આલા મહાશિવરાત્રીના મેળાનો આજે અંતિમ દિવસ અને લાખો લોકો ભવનાથ તળેટીમાં આ રવાડી અને આ મૃગીકુંડની અંદર થતા સ્નાનને દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। રાજ્યભરમાં આજે શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે તો જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં હર હર મહાદેવના નાદ પણ ગુંજ્યા છે અને મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। આજે રાત્રિએ નાગા સાધુઓની ભવ્ય રવાડી નીકળશે અને રવાડી બાદ પૌરાણિક મૃગકુંડમાં સ્નાન સાથે મેળો પણ પૂર્ણ થશે। જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગિરનારની ગોદમાં ભાવિકો શિવમય બની ગયા છે અને શિવજીની પ્રિય ભાંગ હોવાથી લોકો આજના દિવસે ભાંગનો પ્રસાદ લેતા હોય છે। ત્યારે મુચકુંડ ગુફા ખાતે સાધુ સંતો દ્વારા ભાંગ બનાવી શ્રદ્ધાળુઓને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। ભાવિકો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી શિવ આરાધનામાં લીન થયા છે। જન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રીનો મેળો। આ મહાશિવરાત્રીના જે પાવન દિવસ દરમિયાન છે તે ભાંગ બનાવવામાં આવે છે। આ ભાંગ શા માટે બનાવવામાં આવે છે તેનું મહત્વ આજે જાણીશું જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુ પાસેથી। બાપુ, શા માટે આજના દિવસે ભાંગ બનાવવામાં આવે છે? ઓમ નમો નારાયણ। મહાદેવને કોઈ અતિ પ્રિય પદાર્થ હોય તો એ ભાંગ છે। એવું કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે જ્યારે હરાહર ઝેર નીકળ્યું અને એ ઝેર મહાદેવ ગ્રહણ કરી ગયા એ સમયે અતિ જ્વલન થવાના કારણે મા ભગવતી પાર્વતી અને દેવી દેવતાઓ દ્વારા અનેક જડીબુટીઓ લાવી દૂધની અંદર એનું મિશ્રણ કરી ભાંગનો ઉમેરો કરી અને તમામ દ્રવ્યોને એકત્રિત કરી અને એ ઠંડુ પીણું જે હતું એ મહાદેવને અર્પણ કરે છે અને એનાથી એમની જ્વલનતા ઓછી થાય છે। ત્યારથી લઈને અત્યાર સુધી એ પરંપરા ચાલુ થઈ, કારણ કે એ સમય પણ શિવરાત્રીનો સમય હતો એટલે ત્યારથી લઈને અત્યાર સુધી મહાદેવને ભાંગ શિવરાત્રીના દિવસે વિશેષ પ્રકારે ભાંગ એમને અર્પણ કરવામાં આવે છે, એમને ચડાવવામાં આવે છે, એમને ભોગ આપવામાં આવે છે અને ત્યાર પછી એ વાતને મહાદેવને યાદ કરી અને જે આ જડીબુટીઓ સાથે ભાંગ બનાવી હોય તેનો પ્રસાદ તમામ સાધુ સંન્યાસીઓ લઈ અને ભક્તોને અર્પણ કરતા હોય છે। આ ભાંગમાં શું શું ઉપયોગમાં લેવામાં આવે છે, કઈ રીતના બનાવવામાં આવે છે? આમાં તો ઘણી બધી ગિરનારની જડીબુટીઓ હોય છે। વિશેષ પ્રકારે તો આપણે તકમરિયા છે, ગુલાબની પાંદડી છે, દૂધ છે, વરિયાળી છે, એલસી છે, લવિંગ તેમજ તમામ પ્રકારના જે આપણે પૌષ્ટિક દ્રવ્યો કહી શકાય જે આપણા આરોગ્ય માટે ખૂબ સારા અને લાભદાયક હોય એવા તમામ પ્રકારના જડીબુટીઓ અને પૌષ્ટિક દ્રવ્યોનો ઉપયોગ કરી અને દૂધની અંદર ઉમેરી વરિયાળી સહિત એને ભાંગ બનાવવામાં આવે છે। તો આ હતા જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી બાપુ કે જેમણે જણાવ્યું કે આજે શિવજીના પ્રિય જે ભાંગ છે તે બનાવવામાં આવી છે, મહાદેવને તે અર્પણ કરવામાં આવશે અને બાદમાં ભક્તોને છે તેનો પ્રસાદ આપવામાં આવશે। અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। ગીર સોમનાથમાં મહાશિવરાત્રિના પર્વએ સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500થી વધુ ભક્તોને પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કરવામાં આવ્યું છે। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજાનો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે અંતર્ગત સોમનાથ મારુતિ બીચ ખાતે 3500થી વધુ ભક્તોને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવી હતી। આ પૂજામાં દંપતીને બેસવા માટેની આસન વ્યવસ્થા, પાર્થિવ શિવલિંગ, ઇકો ફ્રેન્ડલી પંચપાત્ર, આચમની, તરભાણું, ફળ સાથે પૂજા સામગ્રી પણ પૂરી પાડવામાં આવી હતી। વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વ પર સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી। મહાદેવ જ્યારે નગરચર્યાએ નીકળ્યા ત્યારે માર્ગમાં ભક્તો દ્વારા પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું। સાથે સાથે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી માર્ગ પણ ગુંજી ઉઠ્યા હતા।
હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન પૂજા કરી ધન્ય બન્યા છે. પાલખી યાત્રામાં સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ અને સ્થાનિક ભૂદેવો તથા ભાવિકો ખાસ જોડાયા હતા. वंदे सूर्य शशांक वहननयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रयम च वरदम वंदे शिवम शंकरम सोमनाथ महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधनैः. आज हरिहરની ભૂમિ એટલે કે દ્વારિકાધીશ અને શ્રી સોમનાથની ભૂમિ એટલે સોમનાથ પ્રભાસ પાટણ. સોમનાથ પ્રભાસ પાટણનું મહત્વ અનેરું છે. અનાદિકાળથી પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ મંદિર. આપણે અત્યારે 28મી સાયકલમાં જીવીએ છીએ. આજે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે દ્વારકાના નાગેશ્વરમાં પણ હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. તેમજ ભક્તોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આવો જાણીએ નાગેશ્વર મંદિર વિશેની માન્યતા શું છે અને આ તહેવારને લઈને ત્યાં કેવો માહોલ રહ્યો છે. હાલારની ધરતી પર આવેલ દ્વારકા ધામથી લગભગ 16 કિલોમીટર દૂર આવેલ નાગેશ્વર મંદિર છે. ભગવાન મહાદેવના આ મંદિરને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શિવજીએ સ્વયં તેમના ભક્તોની ભક્તિ પૂજાથી પ્રસન્ન થઈને આ સ્થાન પર જન્મ લીધો હતો. વર્ષો જૂના આ મંદિરમાં ભક્તો દર્શનાર્થી આવતા હોય છે. એવું કહેવાય છે કે અહીં દર્શન માત્રથી ભક્તો પાપોમાંથી મુક્ત બને છે. મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે. યાત્રાળુઓની પુષ્કળ ભીડ છે. મહાપ્રસાદ ભોળાનાથનો ચાલુ છે. અત્યારે આજે શિવરાત્રી છે તો અમે બહુ જ લકી છીએ કે આજે દર્શન થયા. બીકોઝ જનરલી તો બધા આવતા હોય, જો આવો માહોલ છે જેવો સંભળાઈ રહ્યો છે બધાને. નાથના દર્શન થયા એનાથી ખૂબ બ્લેસ્ડ ફીલ થાય છે. આશીર્વાદ મળ્યા, મહાદેવના અંદર પૂજા થઈ, દર્શન થયા, ખૂબ આનંદ થયો. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, એમાંથી એકના દર્શન થયા, એનાથી ખૂબ સારો અનુભવ થયો છે. આ મંદિરની બહાર 125 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે, જે ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. અને ગુલશન કુમાર ટ્રસ્ટે આ ભગવાન શિવની મૂર્તિ બનાવી હતી. આ મનમોહક મૂર્તિના નાગેશ્વર પહોંચતા પહેલા જ દર્શન થઈ જાય છે. 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી પ્રતિમા પદ્માસન મુદ્રામાં શિવજી બિરાજે છે. વધુમાં મંદિર સંકુલની નજીકનું ગોપી તળાવ આવેલું છે. અહીં કરાયેલા ઉત્ખનન દરમિયાન 5000 વર્ષ અગાઉના નગરો અહીં મળી આવ્યા હોવાનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. तो इसलिए हम इसका दर्शन करने आए. यहाँ पर लाइन सुबह से बहुत भीड़ थी. लाइन में अभी 2-3 घंटे बाद इधर नंबर आया है मेरा लाइन का. उसके बाद फिर हमने यहाँ पर अभिषेक भी किया, पूजा की, तो उससे काफ़ी अच्छा लग रहा है. આજે મહાશિવરાત્રીના પરબ હિસાબે એનો મહિમા છે વધારે. અહીંયા ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, એક સોમનાથ છે અને એક નાગેશ્વર છે, જેમાં નાગેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા બહુ વધારે છે. એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહત્વ છે, તો અમે આજે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે. અમે લકી છીએ કે અમને અહીંયા એવો સૌભાગ્ય મળ્યો કે દર્શન કરવા આવી શક્યા. નાગેશ્વર મંદિરના દર્શન સમયની વાત કરવામાં આવે તો સવારે 5 વાગ્યે મહાદેવની આરતી કરવામાં આવે છે. ત્યારબાદ 6 વાગ્યે મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે, જે બપોરે 12:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ત્યારબાદ સાંજે 4 વાગ્યે જ્યોતિર્લિંગનો શૃંગાર થાય છે અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી મંદિર શૃંગાર દર્શન માટે ખુલે છે. સાથે જ સાંજે 7 વાગ્યે આરતી કરવામાં આવે છે. જામનગર સહિત ગુજરાતની આજે જે પાવન પર્વ છે, જે મહાશિવરાત્રીનું પાવન પર્વ પર ગુજરાતની અંદર જે 2 જ્યોતિર્લિંગ આવેલું છે, 12 જ્યોતિર્લિંગની અંદર હાલ એક સોમનાથ અને બીજું જે નાગેશ્વર ધામ છે તે આવેલું છે. તો આજ મંત્રીની ટીમ છે તે નાગેશ્વર ધામ પહોંચી છે. તો તમને સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે હાલાર પંથકની અંદર જે દ્વારકા ખાતે આવેલું છે નાગેશ્વર મંદિર છે. અને હાલ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર જે ભારે ભક્તોની ભીડ જામી છે. અને હાલ જે પ્રમાણે જે દર્શનાર્થીઓ છે તેમની ભારે ભીડ જોવા મળી રહી છે. અને હાલ જે જામનગર અને દ્વારકા સહિતના અનેક દર્શનાર્થીઓ જે નાગેશ્વર મંદિર ખાતે પહોંચ્યા છે. અને 12 જ્યોતિર્લિંગમાંનું એક જે નાગેશ્વર ધામ છે અને સોમનાથ છે. તો ખાસ કરીને સોમનાથ અને નાગેશ્વર મંદિરનો ગુજરાતની અંદર મહિમા વધારે જોવા મળી રહ્યો છે. સાગર સંઘાણી, મંત્રી, જામનગર.
જામખંભાળિયામાં પાલખીમાં બિરાજમાન શિવજી સાથે શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભૂદેવો દ્વારા પરંપરાગત રીતે ધોતી પીતાંબર પહેરી ખુલ્લા પગે મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા યોજવામાં આવી હતી। ખૂબ જ પ્રાચીન અને સદીઓ અને પૌરાણિક ખામનાથ મહાદેવની આ શોભાયાત્રા નીકળી હતી, જેમાં શંકર પાર્વતી અને ગણપતિજીને ચાંદીની પાલખીમાં બિરાજમાન કરીને આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને શહેરના જુદા જુદા માર્ગો પર શોભાયાત્રા સ્વરૂપે પાલખી નીકળી હતી। મોટી સંખ્યામાં શિવભક્તો આ પાલખી યાત્રામાં ઉમટી પડ્યા હતા। મોરબીમાં વાંકાનેરથી 10 કિલોમીટરના અંતરે આવેલ પ્રસિદ્ધ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે। હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે। ભાવિકો માટે ફરાળની વ્યવસ્થા પણ કરાઈ છે। શિવરાત્રી નિમિત્તે હજારો ભાવિકોએ દર્શન કરીને આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી છે। અમે મૂળ વિભાપરના છીએ। અમે અહીંયા 18 વર્ષથી આ ધજા ચડાવીએ છીએ। અમારી માનતા છે દર શિવરાત્રીએ ધજા ચડાવવાની અને મહાપ્રસાદ બધાને ભક્તોને પૂરો પાડવાનો। શ્રદ્ધા અને સુંદરતાનો જ્યાં સમન્વય જોવા મળે છે તે મોરબી જિલ્લાના વાંકાનેર પાસેનું સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર, જે આજે મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે। ખાસ કરીને કહી શકાય કે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ જે મંદિર છે તે વાંકાનેરથી 10 કિમીના અંતરે આવેલું છે અને ખાસ કરીને હજારો ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર સમાન આ શિવાલય છે અને ચારે તરફ પ્રાકૃતિક સૌંદર્ય જોવા મળે છે। ત્યારે ખાસ કરીને આ મનોરમ્ય શિવાલયના દર્શન માટે હજારો ભાવિકો આજે મહાશિવરાત્રી નિમિત્તે ઉમટી પડ્યા હતા। ત્યારે ખાસ કરીને આપણી સાથે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના લઘુ મહંત જીતેન્દ્ર પ્રસાદજી મહારાજ ઉપસ્થિત છે। બાપુ, ખાસ કરીને આજના દિવસે જે મહાશિવરાત્રી છે તેનું ધાર્મિક મહત્વ શું છે? આજરોજ મહાશિવરાત્રી નિમિત્તે પૂજા અને ભજનનું ખૂબ જ મોટું મહત્વ છે। આજે પૂરા સંપૂર્ણ દિવસ દરમિયાન મહાદેવજીને જે શિવાભિષેક કરવામાં આવે છે, રાત્રિના 4 પહોરની પૂજા કરવામાં આવે છે, જીવ અને શિવ એક બને એવા પ્રયત્નો આજે કરવાના રહે અને આજની પૂજાનો લાભ એટલા માટે હોય છે કે રાતના 4 પહોરની પૂજા મહાદેવજીને ચડાવાય, જેમાં જીવ અને શિવ એક બને અને આપણું જીવન ઉદ્ધારિત થાય એવું આપણે ખાસ આજના દિવસે હજારો ભાવિકો સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી જડેશ્વર ખાતે આવે છે। જડેશ્વર મંદિરનું એક અનેરું સ્થાન છે, તો આજના દિવસે ભાવિકો માટે શું વ્યવસ્થા હોય છે? આજના દિવસે આપણે ત્યાં ભાંગ પ્રસાદ અને બપોરે ફરાળ વ્યવસ્થા તેમજ સાંજે 4 પહોરની પૂજામાં રોકાયેલ ભૂદેવો માટે ઉતારાની અને એની વ્યવસ્થા, યાત્રાળુઓ માટે વ્યવસ્થા છે જે 4 પહોરની પૂજા કરવા અહીંયા આવવું હોય તો તેઓ નિશ્ચિત અહીંયા આવી શકે છે। તો ખાસ કરીને વાંકાનેર પાસેનું જે જડેશ્વર મંદિર છે ત્યાં મહંતશ્રીના જણાવ્યા મુજબ મહાશિવરાત્રીના દિવસે 4 પહોરની જે આરતી છે તેના દર્શનનું વિશેષ ધાર્મિક મહાત્મ્ય હોય છે। ત્યારે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રે 8:30 કલાકથી 4 પહોરની આરતીનો પ્રારંભ થાય છે, જેમાં હજારો ભાવિકો દર્શનાર્થીઓ ઉમટે છે અને જે રાત્રિના જે આરતી દર્શનનું અનેરું ધાર્મિક મહત્વ રહેલું હોય, ખાસ કરીને હજારો ભાવિકો રાત્રિના સમયે 4 પહોરની આરતીના દર્શન માટે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટી પડે છે। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર। સમાચારોમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે। નમસ્કાર।